યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી જે આદિવાસીઓના આદિ અનાદિ કાળથી જે પરંપરાઓ, જે રીત રિવાજો, જે રૂઢિઓ ચાલી આવે છે, જે છીનવાઈ જશે. આજે પણ અમારા સમાજમાં કોઈ પણ દીકરા દીકરી પુખ્ત વયના ભાગી જાય છે, સમાજનો પંચ બેહીને એને માન્યતા મળે છે. કોઈ વિધવા કે વિધુરને પુનઃ લગ્નની માન્યતા મળે છે. ત્યારે આ યુસીસી લાગુ થવાથી આ સમગ્ર બાબતો નષ્ટ થઈ જશે. આજે અમને જે મૌલિક અધિકારો મળ્યા છે, સંવિધાનિક અધિકારો મળ્યા છે, યુસીસી લાગુ થવાથી એ પણ અમારા નષ્ટ થઈ જશે. જળ જંગલ જમીન પરના અમારા અધિકારો, ખનીજો પરના અધિકારો, વન અધિકાર અધિનિયમ 2006 ના અધિકારો પણ આ યુસીસી લાગુ થવાથી અમારા નષ્ટ થઈ જવાના છે. ત્યારે અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ, યુસીસી માંથી આદિવાસી સમાજને બાદ રાખવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે. અને જો યુસીસીમાં આદિવાસી સમાજને સમાવવામાં આવશે તો આવનારા દિવસોમાં સરકાર સામે અમે ખૂબ મોટું આંદોલન લઈને ઉતરીશું અને અમારા અધિકારો, અમારો અસ્તિત્વ, અમારી સંસ્કૃતિને બચાવવા અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે અમે લડીશું.